તો આપણે આ ખંભા પણ જોડી દીધા છે. તો હવે આપણે ગા પટ્ટી લગાડવાની છે. તો ગા પટ્ટીમાં આપણે પાઇપિંગ કરશું. ક્રોસમાં કાપવાની તો પાઇપિંગ સારું થાય, એટલે આપણે ક્રોસમાં કાપેલી છે. 83 કાપી એમ. પાઇપિંગમાં ગમે બ્લાઉઝમાં તમે પાઇપિંગ મૂકો એટલે 83 પટ્ટી કાપો તો જ એનું પાઇપિંગ સારું થશે, નકર પછી પાઇપિંગ સારું નહીં થાય. હવે આપણે આ એક સાઈડની ગમે એક કોર વાળી દેવાની છે. આવી રીતે હવે આવી રીતે આપણે પાઇપિંગ લગાડવાની છે. આ થોડુંક એવું આપણે જગ્યા વાવવાનું નથી, એટલે આવી રીતે બીજી વાર આપણે સિલાઈ મારીને ચાર વાળી દઈશું. ચાર ખાલી કાપડ જ રાખવાનું છે વધારે. તો આવી રીતે આપણે પાઇપિંગ લગાડશું. તો પાઇપિંગને થોડુંક આમ ખેંચવાની. આમાં તમે ક્રીમ કલરની પાઇપિંગ મૂકો તોય પણ ચાલે, કેમ કે ક્રીમ કલરના આપણે ટપકા છે અંદર ને આપણે ઈ મૂકી દઈશું. તો એવી જ રીતે આપણે હવે પાઇપિંગને વાવવાની છે. અહીંયા થોડુંક વધારે કાપડ લાગતું હોય તો કાપી નાખવાનું છે. પછી આને આવી રીતે વાળી દેવાનું છે. આવી રીતે વાળી પછી આવી રીતે આપણે પાઇપિંગ એની બનાવવાની છે. આવી રીતે તો એક જ સરખી પાઇપિંગ થાય એવું આપણે ધીમે ધીમે કામ કરવાનું છે. ને જે આ કોર અંદરની છે તે સિલાઈ આપણે રાખેલી આની અંદર ભેગી આવી જોવે, નકર પછી પાઇપિંગ ખાલું લાગે, સડી ગયેલા ને એવું. તો આપણે આ સરસ મજાની પાઇપિંગ બનાવી નાખી છે એક જ સરખી. તો હવે આપણે બાય લગાડી દઈશું. તો બાયમાં મેં આપણે પહેલા વિડીયોમાં શીખવાડેલું છે. જો ટ્રક છે જે આપણે વચ્ચે લગાડેલો તે આ શોલ્ડરનો હાંધો હોય ને ત્યાંથી આવી રીતે માપ કરી નાખવાનું છે. આવી રીતે માપ થઈ ગયું. તો હવે આપણે અહીંથી સિલાઈ મારવાની છે. જે વધઘટનું કાપડ હોય ને તેને આ સાઈડ બહાર કાઢવાનું છે. બાય જોડી દીધી છે. તો હવે આપણે પાછળના ભાગમાં આપણે ટક્સ લેવાના છે. તો આવી જ રીતે આપણે ડબલ રાખશું. તો જ્યાં આપણે પ્લેટની સિલાઈ આવતી હોય ને તો આપણે એટલે પ્લેટની સિલાઈ આવશે. તો આપણે એ જ રીતે પ્લેટની સિલાઈનું જે ફિટિંગ હોય ને ત્યાં સુધીને આપણે ડબલ કરી નાખવાનું છે. અહીંયા આપણે એક લાઇનિંગ કરી નાખવાની છે ટક્સની. ને આવી રીતે કરી નાખીએ એટલે નિશાન થઈ જાય બંને સાઈડ. તો આવી જ રીતે આપણે ટક્સ વાળવાના છે.
તો હવે આપણે ટક્સ લેવાઈ જાય એટલે એક સિલાઈ ધારી મારી દઈશું એટલે ટક્સ આવી રીતે બેસી છે. આવી રીતે ખુલ્લે નહીં એટલા માટે આપણે ધારી સિલાઈ મારી દીધી છે. હવે બંને ભાગને 4 ભાગ સરખા કરવાના છે આવી રીતે. એવી જ રીતે આપણે આને સીધો જ રાખવાનો છે. બંને 4 ભાગ સીધા જ રાખવાના છે. તો આવી રીતે આપણે સિલાઈ મારવાની છે. હવે આપણે આ જે ખોટી સિલાઈ મારી એને ખોલી નાખવાની છે આવી જ રીતે. હવે આપણે આને ઊંધું કરી નાખશું. આ ઊંધું થઈ ગયું છે. હવે આપણે આને ધારી એક સિલાઈ મારી દેવાની છે. હવે આપણે પલટાવ્યું એટલા માટે કે અહીંયા આપણે જે દોરા હોય ને એ દોરા બહાર નીકળે નહીં ગમે એ. આપણી પાસે અવલોક ન હોય ને તો આ ચાલે એમ. તે આપણે આ બ્લાઉઝનું માપ છે. તો એવી જ રીતે આપણે બ્લાઉઝનું માપ લઈને ફિટિંગ કરવાનું છે. તો આપણે આ પહેલા બટન પટ્ટી વાળા ભાગનું માપ લઈશું. તો એ 7.5 થયું. તો આપણે અહીંયા 7.5 લઈને અહીંયા લીટો કરી નાખવાનું છે. લાઇનિંગ કરી નાખવાનું છે 7.5નું. પછી આપણે આ ભાગ લેવાનો છે બગલનો. તો એવી જ રીતે આપણે ના 9.5નું માપ આવ્યું. તો અહીંયા આપણે 9.5 લેવાનું છે. આ બાજુ પણ આપણે એવી જ રીતે લેવાનું છે માપ. બે બાજુ 9.5નું આવી ગયું. આ બાજુ 7.5 થશે. બંને બાજુ બટન પટ્ટી વાળા ગાજ બટન પટ્ટીનું એક જ ભાગ હોય અથવા સિલાઈ ખોલી નાખી હોય તો નાના મોટી ભાગ હશે. આવ્યું 7.5. તો આ ભાગમાં પણ 7.5નું માપ લઈ લઈશું. હવે આપણે બાયનું માપ લેવાનું છે. તો કે 5. તો આપણે અહીંયા લાઇનિંગ કરી નાખવાનું છે 5. અહીંયા 6.5. તો 6.25નું રાખવાનું છે. 6.5નું રાખો તોય વાંધો નહીં. એવી જ રીતે આપણે લાઇનિંગ કરી નાખવાની છે. તો આપણે આ બીજી બાય છે તેને આવી જ રીતે આપણે નિશાન મેળવી લેવાના છે. તો હવે આપણે ફિટિંગ કરી નાખીએ.
તો આપણે ફિટિંગની સિલાઈ આપણે 2-3 જે આપણે જે લગાડવી હોય એ પ્લેટની સિલાઈ મારવાની છે. તો આપણે જે આ બ્લાઉઝ છે ને તો બ્લાઉઝને આવી રીતે માપો. તો આપણે ફિટિંગ સરખું જ આવ્યું છે. તો મિત્રો હવે આપણે આ બ્લાઉઝ બની ગયું છે, પ્રિન્સેસ કટ બ્લાઉઝ. આમાં એક હવે દોરી બાકી છે, તો દોરીનો આપણે વિડીયો અલગથી બનાવેલા છે. તો આપણને જેવી સારી લાગી એવી આપણે દોરી બનાવીને મૂકી દેવાની છે. તો આ બ્લાઉઝને સીધું કરી નાખ્યું. તો મિત્રો કેવો લાગ્યો મારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.